આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી સાઉથ ઇન્ડિયન સાંભારની રેસીપી. તો રેસ્ટોરન્ટવાળાની સિક્રેટ રેસીપીની સાથે ટેસ્ટ, કલર અને તેની કન્સિસ્ટન્સી સાથે બનાવવા માટે ન તો તમારે બહારથી મળતા પેકેટવાળા સંભાર મસાલાની જરૂર પડશે. તો આ રેસીપી સાથે બનતો જે સંભાર મસાલો છે તે 100% રેસ્ટોરન્ટ જેવો જ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સૌથી પહેલાં આપણે સાંભાર મસાલો બનાવી લઈએ. તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલું જીરું, અડધી નાની ચમચી હિંગ, 1 મોટી ચમચી અડદની દાળ અને 1 મોટી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. અને આ બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ સુધી સોતે કરી લઈશું. તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલા આખા મરી, 1 નાની ચમચી જેટલા મેથીના દાણા, 1 મોટી ચમચી સૂકા ધાણા એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ સુધી સોતે કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે દાળનો હલકો એવો ગોલ્ડન કલર આવવા લાગ્યો છે. હવે તેમાં 10 થી 12 નંગ મીઠા લીમડાના પત્તા, 2 થી 3 લવિંગ અને 1 ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરીશું. અને તેની સાથે આપણે 10 થી 12 નંગ સૂકા કાશ્મીરી લાલ મરચાં પણ એડ કરીશું. હવે 1/3 કપ જેટલું તાજું નાળિયેર, જેની મેં આવી રીતની સ્લાઇસ કરી લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈશું. 2 થી 3 લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 થી 2 લીલા મરચાંના ટુકડા લીધા છે, તેને પણ આપણે એડ કરી દઈશું. અને લો ગેસની ફ્લેમ પર આપણે તેને 1 થી 2 મિનિટ સુધી સોતે કરી લઈશું. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા એડ કરીશું અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે કૂક કરી લઈશું. ડુંગળીનો હલકો એવો ટ્રાન્સપરન્ટ કલર આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીં આ મસાલાને આપણે બિલકુલ ઠંડા કરીને પછી જ તેને પીસવાના છે. જો આપણે આ મસાલાને ગરમ પીસીશું તો મસાલાનો હલકો એવો કલર કાળો થઈ જશે. તો અહીં આપણા મસાલા બિલકુલ ઠંડા થઈ ગયા છે અને હવે એક મિક્સર જાર લઈશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. અને હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલું એડ કરવાનું છે, જેથી મસાલાની પેસ્ટ સારી રીતે તૈયાર થઈ જાય. હવે મિક્સર જાર બંધ કરીને એક ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લઈએ. તો અહીં જુઓ, આ પેસ્ટનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે અને આ સાંભાર મસાલો આપણો રેડી છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કુકર રાખીશું અને મેં અહીં 1/3 કપ જેટલી તુવેરની દાળ લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ લીધી હતી અને તેને 2 થી 3 કલાક સુધી તેને પલળવા પણ રાખી હતી. હવે આ બધી જ દાળને આપણે કુકરમાં એડ કરીશું. હવે દાળમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેમાં 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. પછી કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે 3 થી 4 કુકરની વિસલ કરી લઈશું. તો હવે કુકરની 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે દાળને આપણે બ્લેન્ડ કરી લઈશું. અહીં તમે દાળને વિસ્કરની મદદથી અથવા તો બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ પણ કરી શકો છો. તો દાળને મેં સારી રીતે બ્લેન્ડ કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વાસણ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલી રાઈ, અડધી નાની ચમચી જેટલું જીરું, 2 મીડિયમ સાઇઝની કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી ડુંગળીને આપણે કૂક કરી લઈશું. તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળીનો કલર પણ સારો એવો બદલાઈ ગયો છે. હવે તેમાં 2 મીડિયમ સાઇઝના કાપેલા ટમેટાં એડ કરી દઈશું અને ટામેટાને પણ ગેસની હાઈ ફ્લેમ પર આપણે કૂક કરી લઈશું. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટામેટાં પણ સારી રીતે એટલે કે હલકા એવા કૂક પણ થઈ ગયા છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મસાલાને ટામેટાં તથા ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ 1.5 લીટર જેટલું પાણી એડ કરી દઈશું. અહીં પાણી એડ કર્યા બાદ આપણે આ બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા જવાનું છે. હવે તેમાં મેં અહીં એક સરગવાની સિંગ લીધી છે અને તેની મેં છાલ ઉતારી લીધી છે અને તેને ધોઈ અને કાપી લીધું છે. તો તેને આપણે એડ કરી દઈશું. 1/3 કપ જેટલા મીડિયમ સાઇઝના કાપેલા બટેકા. આમ તો સંભારમાં કોળાનો ઉપયોગ થાય છે, પરંતુ મેં અહીં તેનો ઉપયોગ નથી કર્યો.
તો તમે બટેકાની જગ્યાએ કોળાનો ઉપયોગ પણ કરી શકો છો. 1/3 કપ જેટલી દૂધીના ટુકડા અને 1/4 કપ જેટલે ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. તમે અહીં રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમે શાકભાજીની ક્વોન્ટિટી તમારે વધારે કે ઓછી પણ કરી શકાય છે. હવે 1 મોટી ચમચી જેટલો ગોળ અને તેની સાથે આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલી આમલીનું પાણી. તમે ખાટું અને ગળ્યું તમને કેટલું જોઈએ છે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. જો તમને ગળ્યું ના પસંદ હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જ્યાં સુધી આમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે. હવે આ બધી જ વસ્તુ સારી રીતે ઉકળવા લાગી છે. હવે આપણે જે સંભાર મસાલો બનાવીને રાખ્યો હતો તે બધો જ મસાલો તેમાં એડ કરી દઈશું અને સાંભાર મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં તમે જુઓ સંભાર મસાલો નાખતા જ આમાં કેટલી થિકનેસ એટલે કે ઘાટી થવા લાગી છે. હવે આપણે દાળને બ્લેન્ડ કરીને રાખી હતી તે બધી જ દાળ આમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. રેસ્ટોરન્ટમાં જ્યારે આ સાંભાર બનાવવામાં આવે છે ત્યારે દાળનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. અહીં આ દાળ નાખવાથી મારું વાસણ મને થોડું નાનું લાગ્યું એટલે મેં મોટા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લીધું. હવે સાંભારને ઢાંકણ ઢાંકીને 20થી 30 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને ઉકળવા દઈશું. અહીં આ સાંભારને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા જવાનું છે અને તેને હલાવતા જવાનું છે. તો લગભગ 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સંભારનો કલર કેટલો સરસ આવ્યો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે અને અહીં શાકભાજી પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને તમે જુઓ સંભારની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી છે. બસ હવે અહીં આપણે એક રેસ્ટોરન્ટ જેવો એક સિક્રેટ વઘાર કરી લઈએ. તેના માટે વઘારિયાની મીડિયમ ગેસની ફ્લેમ પર રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી ચણાની દાળ, 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ચપટી હિંગ અને 8થી 10 મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને 2 સૂકા લાલ મરચાં પણ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર ચણાના દાળનો હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે. તો અહીં આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે સંભારમાં આ વઘાર આપણે એડ કરી દઈશું અને તરત જ ઢાંકણ ઢાંકીને અડધી મિનિટ સુધી તેને ઢાંકી દઈશું. વઘારને એડ કર્યા બાદ તરત જ ઢાંકણ ઢાંકવાથી વઘારની જે સરસ એવી સુગંધ આવે છે તે સારી રીતે તેમાં ભળી જાય. વઘાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું. અહીં કોથમીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. તો રેડી છે આપણો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી સંભાર. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો છે ને બનાવો એકદમ સહેલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર. તમે આને ઇડલી, ઢોસા, વડા, મેંદુવડા કે પછી ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.